તું ભી મેકઅપ કર લે. ના મારે નહીં કરવું અત્યારે. ના કરાય લે, એમાં શું? હું મારા લગ્ન સિવાય ક્યારે મેરેજ નહીં કરવા. હા અને મેકઅપ કરાવવાનો હતો. માતાજી લુક. અને કાળી લિપસ્ટિક કરી. હા એ વાત સાચી. કાળી કરી આને એટલે નહીં બધા. મારો ભાઈ છે, માને લો. બી વાંદરી આ બી વાંદરો. તો ગાઈસ અમારા શૂટમાં આવ્યો વરસાદ. હું તો 15 માં વ્લોગ જોઉં મારા. અમારું શૂટ આવ્યું ને ત્યારે જ આ વરસાદ આવ્યો. બસ આ શું કેવું તમારું? મારું નહીં તો મારું તો થઈ ગયું. અમાર બાકી હે ને, મારું બાકી નહીં. હજી હમણાં જ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. એન્ડ ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છીએ, કાલે નવરાત્રીનો મતલબ બ્લોગ ગાર્ડનનો બ્લોગ શૂટ કર્યો, આજે પોસ્ટ બી થઈ ગયો. એન્ડ અત્યારે હવે જઈએ છીએ આપણે નવરાત્રી શૂટ માટે, એટલે ચણિયાચોળી શૂટ માટે, મારા ફેવરેટ મેકઅપ આર્ટિસ્ટ પરીક્ષાબેન જોડે. તો ચલો આપણે હવે ઘરેથી નીકળીએ. ઘરેથી નીકળતા જ બ્લોગ સ્ટાર્ટ કરું છું હું, બિકોઝ સવારનું મારી જોડે ટાઈમ નહોતો અને અત્યારે વાગ્યા છે 12 વાગ્યા, એટલે આપણે ફોટોગ્રાફરને લઈ જવાનું છે. તો ચલો નીકળીએ ઘરેથી. તો ગાઈઝ આપણે આવી ગયા છે પરીક્ષાબેનના ત્યાં. હાય પરીક્ષાબેન. મજામાં? મજા. આપણા મેકઅપ આર્ટિસ્ટ છે. હલો. આમને હું પહેલી વાર મળ્યું. મારી ફ્રેન્ડ છે, અમેરિકાથી આવી. અચ્છા, ઓકે. એન્ડ આપણે અને આ માણસ જો જો આને મેકઅપ કરાવવાનો હતો. હા કરાવી દે. આમ તો મેકઅપની જરૂર નહીં, એમાં હું સ્માર્ટ જ છું. તો કઈ લાગતું નહીં. અને જીગાભાઈ હાય. તો ગાઈઝ મીશા બી આવે છે અને આપણે હવે મેકઅપ સ્ટાર્ટ થવાનો છે, પરીક્ષાબેન કરવાના છે. ચલો આપણે મળીએ થોડી જ વારમાં. તો ગાઈઝ મારો અડધો મેકઅપ થઈ ગયો છે. પહેલા જો ચાલુ છે, ડીડી કરે છે. પોપટ થઈ ગયું. તો ગાઈસ નિશા અડધી રેડી થઈ ગઈ. અડધી તું બી મેકઅપ કરાય લે ભાઈ. તું કે તું બી મેકઅપ કર લે. ના મારે નહીં કરવું અત્યારે. ના કરાય લે, એમાં શું? હું મારા લગ્ન સિવાય ક્યારે મેરેજ નહીં કરવા. હા મેરેજ કરો. મેકઅપ અચ્છા, ઓકે, વાંધો નહીં. મોઢામાં ચાલે છે ને મારે એટલે ચાલતું રહે. ખાઉં છું ને એટલે દાદી હિન્દી હું હાલ નહીં બતાવું, મેકઅપ નો લુક પછી બતાવશું. ફેરી ના જલ્દી દીદી કરે છે બસ. ગણપતિ નો બોલવું ને એમ કે ગધેડાનો. અને એટલું સરસ છે, ગણપતિ નો જ કહેવાય ને. ના છોકરાઓ તો એમ જ કે ગધેડા. ઘરનો ઘર જગનો ગાઈઝ આ ડીપી ને કઈ જ ભણતા આવડતું નહીં, લાગતું નહીં. ભણતા બોલી હવે. બરાબર. ગાઈઝ મારો ફાઇનલી લુક જો કેટલો મસ્ત છે. એન્ડ પાછળ બતાવો ને કેવું લાગે. પાછળ વાળા હેર જોઈ લો, બહુ જ મસ્ત લુક. પરીક્ષાબેન એન્ડ દયાબેન આઈ રહ્યા. હવે બતાવો તો ખરી તમારું ફેસ. હેલો, થેન્ક યુ. હવે આપણે ફરીથી મળવાના થોડા દિવસમાં, 2-3 દિવસમાં અમે આવીશું. હો 2-3 દિવસમાં. માતાજી લુક. તો ગાઈઝ બહુ મસ્ત લુક કર્યો છે બેને. એન્ડ હવે અમે શૂટ પર જઈએ છીએ. થોડુંક હજુ દુપટ્ટો નાખી દઈએ પછી હેડો. એન્ડ આપણે મીશાબેન જો એમનું હાય. હેલો. જો આનું ફેસ આ નહીં બતાવતી. હા નહીં બતાવું આને નહીં બતાવ. ભૂત નહીં લાગતી. ભૂત લાગે સાચે માં. આને કાળી લિપસ્ટિક કરી. હા એ વાત સાચી. કાળી કરી આને એટલે નહીં બતાવતી. સરપ્રાઈઝ રાખી છે. સરપ્રાઈઝ. તો ગાઈસ ચલો મળીએ થોડી જ વારમાં. તો ગાઈસ અમે અત્યારે લોકેશન પર આવી ગયા છે. અહીંયા જો
થોડુંક ગામડા ટાઈપ લેવું તો અમારા પાર્થિવભાઈ મારો સ્કૂલનો ફ્રેન્ડ છે હો. જો લો જય માતાજી બધાને. હા પછી આગળ ના આગળ તો બોલ જો લાઈટો બાઈટો લઈને આવ્યો મસ્ત. અને અમારા પંકજભાઈ જે મારા બેનના ક્લાસમાં હતા મારા બેનના ક્લાસમાં હતા તારી હા અને આરતી એની બેન આરતી મારી ફ્રેન્ડ. આ તો મને હમણાં બધું ખબર પડી. આને મને કીધું આને. એન્ડ ફાઇનલ લુક આવી રહ્યો. હવે ફોટોશૂટ કરીશું અમે. અને અહીંયા પોપટ બોપટ કશું છે ને જો જા કીધું ના પાછળ અમે ઘરે પંકજભાઈ હેલો આરતીના ભાઈ મને હમણાં ખબર પડી. આને મને 2 દિવસ પહેલા કીધું ને તો પણ ખબર જ નથી. અને હું કોઈ દાડો ફોટોશૂટ નહીં કરતી. આપણો ફોન જિંદાબાદ. આજે આપણે આ કામ કરશે આપણું મસ્ત. અને હું ફોટા બી બતાવીશ BTSમાં મસ્ત મસ્ત. ચલો ગાઈઝ મળીએ ફોટોશૂટમાં. ચલો મળીએ શું જોઈ લો હા. તો ગાઈઝ આ મારો ભાઈ છે માને લો ભગવાને. તો આના જેવો પોઝ આપું છું. એન્ડ મેં આના જેવો પોઝ આપ્યો છે. ફોટો આવ્યો એકદમ ડિટ્ટાન જેવો આવ્યો છે. કમ્પ્લીટ આના જેવો ડિટ્ટો આવ્યો છે. આમ હું બી વાંદરી આ બી વાંદરો. શું કેવું તમારું? હા બસ તો ભાઈ જો બરાબર જો લા ફોટો શું જોરદાર પાડો. થેન્ક યુ. હા બધું જ કરવાનું. મારા ફોટો શૂટ ચાલી રહ્યું અત્યારે. આ જો કેમ અમે તમને વાયરલ કરવાના જ છીએ. અરે શું નહીં થવું. ફોટો મૂકીશ હવે તો હું મૂકીશ જ ગમે તે થાય. ગાઈઝ વરસાદ આવવાનો છે. ગરમી ખતરનાક. તો ગાઈઝ અમારા શૂટમાં આવ્યો વરસાદ. ઓ ભાઈ કેવું લાગે તમને વરસાદમાં? તું ફાઈ ગઈ એમાં તારું શૂટ થઈ ગયું મારું રહી ગયું. મારું બાકી હજુ. મારું તો રીલ્સ બીલ્સ બધું બાકી છે. 44 નંબર શું શેનો 44 જબ્બાનો જબ્બો ગાઈસ જબ્બો પહેરીને આવ્યો આજો. અરે મેં તો હમણાં જ જોયું કે તું જબ્બો પહેરીને આવ્યો. હે મેં હમણાં જ જોયું કે તું જબ્બો પહેરીને આવ્યો. તું કે લગાવતો નહીં મત મારો જતા રહેશે મેકઅપ જતો રહેશે. ગાઈસ અને મીસાનું ફાઇનલ લુક જો. ફાઇનલ લુક તો ઠીક બોલશે. કિંજલ ઉભી રહે 2 મિનિટ ઉભી રહે. કિંજલ ની કુણી 44 ની છે. મારા ક્રોક્સ છે. કોણે કીધું? સાઈઝ લખો. કોઈએ નહીં કીધું ભાઈ. બોલે મારા ક્રોક્સ છે ત્યાં રહી ગયા. ક્રોક્સો નહીં બગડો. હા જો હા તમારા બધાના કેમેરા બતાવી દો તો બચારી પબ્લિક વોટરપ્રૂફ છે. આવો અમારો વોટરપ્રૂફ છે. કશું નહીં થાય. જો આ કેમેરામાં તો હેડો જઈએ. હેડો હું પલટ. મારી બેનનું પ્રી-વેડિંગ છે ને દરિયા કિનારે. દરિયા અમે વરસાદમાં કર્યું હતું. હા નેચરલ વરસાદ. ઓહો મારો વિડિયો જોયો તો આનો વિડીયો જોયો તો તમે વ્લોગ મૂકે છે મને. ના બધા વ્લોગમાં શું પ્રોબ્લેમ હે? મજા આવે ઉપરથી નહીં એડિટ થઈને આવે તો આ વ્લોગ જોવાની મજા આવે. હું તો 15 માં વ્લોગ જોઉં મારા. એટલે વોચિંગ ટાઈમ વધતો જાય ને પોતાના. હા પોતાનો જ 15-20 વાર જોઉં. ત્યારે કોઈ ભૂલતો નહીં કે ભૂલતો નહીં. તારી વાત કરે આવું થઈ જવાય. કલાકથી 4000 થવા 300 બાકી હતા. 3000 જ બાદ થાય ને હવે તો. 4000 શું પાપ કર્યા હતા? ઘટી ગયું હતું. હે શું પાપ કર્યા હતા તમે લોકો? 3000 જ હતા. કપડાવાળી મળ્યા. પહેલા 4000 હવે 3000 થઈ ગયું છે. મેને કરી બધું પૂછ કર્યું. અમારા જ્યારે અમારું શૂટ આવ્યું ને ત્યારે જ આ વરસાદ આવ્યો. બસ હા શું કેવું તમારું? મારું નહીં તો મારું તો થઈ ગયું. અમાર બાકી હે ને મારું બાકી નહીં. હજી હમણાં જ આવ્યા. 50 ફોટા તો પાડ લીધા હશે ને મિનિમમ. હા ભાઈ. કશું નહીં કર. 10-15 બાર. એટલા તો પાડે મેં એક જ પાડ્યો છે હજી. પછી આવશે. જોઈતું એ વસ્તુ આવી ગયું. તો આવશે, ભાઈ, આવશે. લે, જે જોઈતું હતું એ આ તો આવી ગયું. અમે તો લાઈટે લઈને આવ્યા. 3-4 કલાકની મહેનત. એક કામ કરો ને હવે અંદર લઈ લો. આ ખુરશી શું લેશું? અહીંયા જ જે સીટમાં હશે ને અહીંયા ઉભો રહો. ચલો ઉભા રહીએ અહીંયા. જા કિંજલ જા. અલા આ ભૂસાઈ ગયું. હાય હાય અહીંયા જો તમારે ક ખ ગ બધું ભૂસાઈ ગયું. કક્કો ભૂસાઈ ગયું.
ક્યાં ના હોય ક્યાં અહીંયા જ બુકિંગ બધું અહીં તો નહીં ગાઈઝ વરસાદ બંધ થઈ ગયો ધીમો ધીમો આવે છે છાટા છાટા આવે છે બાકી જોઈશું હવે નહીં તો ઘરે હેડો ઘર ભેગા આજે શૂટ કેન્સલ આપણા 2-4 ફોટા આવી ગયા બહુ થઈ ગયું ને પોસ્ટ જેટલા કરવાના એટલા આવી ગયા ને બીજા કંઈ કામના નહીં બીજા કંઈ કામના નહીં આ જો વરસાદે મગજની ઓછો થઈ ગયો નહીં બંધ જ નહીં થવાનું હું શું કહું જો અહીંયા વરસાદ નહીં આવતો ત્યાં જવું પડે પલળવાની જ છે અરે એ પણ અહીં ચાલશે આ લોકેશન જોવો તો જગ્યા જોઈ લેજો તો ગાઈઝ અમે સબરી રેસ્ટોરન્ટમાં આવ્યા સબરીમાં લવ અને કુશ અને આ અમારું પેકઅપ થાય છે જાણે અમે એક્ટિંગના પેલા શું કહેવાય એમાં આવ્યા હોય વરસાદ પડી ગયો ને આ લોકો જુઓ હા બસ વિડીયો ફોટો એન્ડ હવે અમે ઘરે જઈશું આ એમના ત્યાં બધું આપીને જલ્દી ભાગતા અને અહીંયા હિંચકા બીચકા છે ગાઈસ આવી જજો ઝૂલવા માટે અને મારી ચોલી બીજો થોડી પલળી ગઈ છે બાકી મેં પલળવાની લીધું એટલું મને ખબર છે એન્ડ હવે જોઈએ આપણે તમને આપણે વિડીયો 16:9 ફ્રેમમાં લીધા ખરા કોઈ હા એકાદું લે ને ના પણ આમાં લઈ લેજે ખાલી બતાવવા માટે પેલા રીલ્સ પેલું શું કહેવાય થોડુંક ક્લિપો નાખી દઉં ને BTS કે ભાઈ ઢીંચક ઓ જો ભાઈ ઓ હેલો આ બે જો આ ત્રણ જો ગરબા કરે ખાલી ફોગરના ગરબા આ જો તાલી પાડો તમારા સામની તો અમે હવે ફરીથી એકાદી ક્લિપો રહી ગઈ અને લઈ લઈએ ઓકે મારો ફૂલ લુક છે જે પલડી ગયો છે એન્ડ મારી હેરસ્ટાઈલ જોઈ જશે બહુ મસ્ત છે હવે આપણે આ પતકમાં જઈશું બતક બહાર નીકળે તો સારું નહીં તો કંઈ નહીં બીજું તો હવે આપણે શું કેવું પાર્થિવભાઈ ઘરે જવું ચલો ઘરે જઈએ હવે ચલો ગાઈસ घर पे मिलते हैं A few moments later. ઈશા રેડી થઈને ઘરે જાય છે ગરબા રમવા જ આયા આવી પણ બધો સામાન આજો હા બધું કાઢી નાખ્યું અને આ જો આ માણસ જબ્બા પરથી આવી ગયો એમ કહું તે જબ્બો કાઢ્યો ને પછી વરસાદ બંધ થઈ ગયો તો ગાઈઝ હવે અમે ઘરે જઈએ છીએ મીસાબેન એના ઘરે જાય છે એન્ડ હું હજુ તો ઘરે જઈશ વિચારીશ શું કરીશ ઘરે જઈને બધું બતાવી ખાવા પીવાનું બનાવવું જ પડશે નહીં ચાલે કોઈ સંજોગમાં નહીં ચાલે આને બનાવવાનું મારે બનાવવાનું જાય ખાવાનું મારે તો રોટલી જ બનાવવાની ના આપણે તો આજ તો ફરમાઈશ ઢોસાની છે એટલે એ જ બનાવવા પડશે ઢોસા અને આને તો પનીર ચિલ્લો બનાવેલો પનીર ચિલ્લો અમે આવીશું એક દિવસ ખાવા માટે હા શું બનાવશો તમે બોલો જેવી તમારી ફરમાઈશ ઓકે રશિયન ડીશ બનાવજો ના ભાઈ એવું હેવી તો નહીં આવડતું ટ્રાય કરીશું સાદું ખવડાવવાનું ઓકે તો અમે કંઈક યુનિક બનાવીશું હા. એક દિવસ અમે મીસાના ઘરે જઈને રેસીપી બ્લોગ લાવીશું હા ઓકે તો ચલો ગાઈઝ હવે હું તમને ડાયરેક્ટ ઘરે જ મળું કેમ કે હવે બેટરી લો ઓકે બાય ધ્રુવભાઈ બાય જતી રહી હતી મળીએ બાય ગરમી બહુ બગા ઓકે સુઈ જાઓ શાંતિથી જય માતાજી જય માતાજી ઓકે ચાલો જય માતાજી તો ગાઈઝ હું ફાઇનલી ઘરે આવી ગઈ છું એન્ડ જો કેટલા વાગી ગયા ઘડિયાળ પાછળ છે 6:38 એટલે 35 36 38 6:38 થઈ છે એન્ડ હવે આ બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ બી આવી ગયો છે તો ગાઈઝ તમને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા નવા આવજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ટેક કેર